नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार एमां गाथा 312 313 એ આપણે કરી એનો સ્વાધ્યાય થયો। એ ગાથામાં એ વાત આવી કે આત્માને કર્મની પ્રકૃતિઓને પરમાર્થે એટલે નિશ્ચયથી કર્તા કર્મપણાનો અભાવ છે। એટલે એ બે વચ્ચે કર્તા કર્મ ભાવ નથી। એટલે કે આત્મા કર્તા અને એનું કાર્ય આ કર્મની પ્રકૃતિ કે કર્મની પ્રકૃતિ કરતા થઈ અને આત્મામાં કાંઈ કરે એવો એ બે વચ્ચે કર્તા કર્મપણાનો અભાવ છે। તો પણ પરસ્પર એટલે બંનેની વચ્ચે આત્માને અને આ કર્મની પ્રકૃતિઓને એ બંનેની વચ્ચે નિમિત્ત નૈમિતિક ભાવ છે અને એવા નિમિત્ત નૈમિતિક ભાવને લીધે બંધ થાય છે, કર્મનો બંધ થાય છે। અને બંધ બંને તરફ છે। જીવને એ પ્રકૃતિઓના ઉદયનું નિમિત્ત પામીને ભાવબંધ થાય છે અને એવા ભાવબંધનું નિમિત્ત પામીને આ કર્મની પ્રકૃતિ એટલે દ્રવ્ય કર્મ બંધાય છે। એટલે બંને તરફ બંધ થાય છે। એટલે પરસ્પર એમની વચ્ચે નિમિત્ત નૈમિતિક ભાવ છે અને એથી બંધ થાય છે અને એમ બંધ થાય છે તેથી સંસાર છે અને તેથી જ કર્તા કર્મપણાનો વ્યવહાર છે। આ કર્તા કર્મપણું નિશ્ચયથી નથી। નિશ્ચયથી એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કર્તા કર્મપણું હોય નહીં। આત્માને અને કર્મ પ્રકૃતિઓને નિમિત્ત નૈમિતિક ભાવ છે તેથી તે બંને વચ્ચે જે સંબંધ છે એ નિશ્ચયથી નથી પણ એ વ્યવહારથી એટલે ઉપચારથી છે। બે દ્રવ્ય જુદા હોય એમની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય પણ કર્તા કર્મપણાનો સંબંધ ન હોય। કર્તા કર્મપણાનો સંબંધ એક જ દ્રવ્યને વિશે હોય એટલે કે કર્તા એવું જે પરિણામી દ્રવ્ય અને એના જે પરિણામ એ એનું કર્મ અથવા કાર્ય એ એક જ દ્રવ્યને વિશે હોય, બે જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં। હવે અહીંયા કહે છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ અસંયત છે એમ કહે છે। કેમ કે અગાઉની ગાથામાં આ વાત આવી કે આત્માને પ્રકૃતિના નિમિત્તે ઉપજવું અને વિણસવું થાય છે અને પ્રકૃતિને આત્માના નિમિત્તે ઉપજવું અને વિણસવું થાય છે, છતાં બંને વચ્ચે કર્તા કર્મપણાનો સંબંધ નથી, માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને તેથી એ કર્તા કર્મપણાને વ્યવહાર કહેવામાં આવ્યો અને જેથી સંસાર છે। એટલે આના અનુસંધાનમાં હવે એમ કહે છે કે આ જે આત્માને પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું થાય છે તો એવું એ ઉપજવું ને વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અસંયત છે એટલે અસંયમી છે। જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું ન છોડે। અને એની હવે ગાથાઓ કહે છે। ગાથા 314 315 આ બે ગાથાઓ પણ સાથે જ છે।
यावदेष प्रकृत्यर्थं चेतयिता नैव विमुच्यति अज्ञायको भवेत् तावत् मिथ्यादृष्टि असंयत यदा विमुच्यति चेतयिता कर्मफलम् अनंतकम् तदा विमुक्तो भवति नायको दर्शको मुनि। ગુજરાતીમાં ગાથા છે, ઉત્પાદ વ્યય પ્રકૃતિ નિમિત્તે જ્યાં લગી નહીં પરિતજે, અજ્ઞાની મિથ્યાત્વી અસંયત ત્યાં લગી આ જીવ રહે। આ આત્મા જ્યારે કર્મનું ફળ અનંતું પરિતજે, નાયક તથા દર્શક તથા મુનિ દેહ કર્મ વિમુક્ત છે। ગાથાના અર્થમાં કહે છે કે જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું છોડતો નથી, યાવત એષ ચેતયિતા પ્રકૃતર્થમ ન એવ વિમુક્તિ, જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાદ્રષ્ટિ છે, અસંયત છે। તાવત અજ્ઞાયક મિથ્યાદ્રષ્ટિ અસંયત ભવેત, જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે એટલે કે કર્મની પ્રકૃતિ એના નિમિત્તે, કર્મની પ્રકૃતિના નિમિત્તે એટલે કે કર્મની પ્રકૃતિનો જે ઉદય છે એનું લક્ષ્ય કરીને કે જે ભાવે પરિણમે છે એમ પરિણમવું, એમ ઉપજવું, એમ વિણસવું, જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે એટલે કે પ્રકૃતિના કર્મના ઉદયના નિમિત્તે જે ભાવે થાય છે એવા ભાવે ઉપજવું અને વિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે એટલે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે અને અસંયમી છે। આગળ 315માં કહે છે કે જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે, યદા ચેતયિતા અનંત કર્મફલમ વિમુચ્યતિ, ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત છે। તદા જ્ઞાયક દર્શક મુનિ વિમુક્ત ભવતિ, જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત અર્થાંત બંધથી રહિત છે। 314માં એ ક્યાં સુધી અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, અસંયમી છે એની વાત કરી, અને પછી 315માં ક્યારે એ એવો જ્ઞાયક થાય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે, દર્શક એટલે એ સમ્યક દ્રષ્ટિ થાય છે તે, અને મુનિ થાય છે એટલે કે ચારિત્રવાન થાય છે, અને પછી મુક્ત થાય છે એની વાત કરી। એટલે જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે ત્યારે તે એક જ્ઞાયક, દર્શક અને મુનિ થાય છે, અને જ્યાં સુધી એ એવા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વિણસવું છોડતો નથી, એટલો એનો અર્થ એ થયો કે એવા ભાવે પરના ભાવે કર્મ પ્રકૃતિના નિમિત્તે થતા જે સંયોગો એ સંયોગો સાથે એકરૂપતા કરીને પરિણમે છે, એટલે એવા ભાવે થાય છે ત્યાં સુધી એ અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને અસંયમી રહે છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના જુદા જુદા નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નહીં હોવાને લીધે પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી,
ત્યાં સુધી સ્વ પરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાયક છે, એટલે કે અજ્ઞાની છે. જ્યાં સુધી આ આત્મા નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન, નિશ્ચિત સ્વલક્ષણો કોના છે? પોતાના અને પરના. પોતે સ્વ ભગવાન આત્મા, એના લક્ષણો, પોતે જ્ઞાન સ્વભાવી ચૈતન્ય મૂર્તિ, સુખને સાગરનો દરિયો એવો ભગવાન આત્મા, એના લક્ષણો, અને બીજા અન્ય પરના લક્ષણો. એને જુદા નથી કરતો, એને એ જુદા પાડતો નથી, એટલે એને ભેદ જ્ઞાન નથી. એ બંનેને એક રૂપ જાણે છે. પોતાના લક્ષણ, સ્વના લક્ષણને, પરના લક્ષણોને એ ભેગા કરીને એક રૂપ કરી અને પરિણમે છે. એટલે ભેદ જ્ઞાન કરતો નથી. સ્વથી પરનું ભેદ જ્ઞાન કરતો નથી. સ્વથી આ બધું જુદું છે, સ્વ માત્ર આ જ છે અને બીજું બધું પર છે, એમ એ ભેદ જ્ઞાન લક્ષણો દ્વારા કરતો નથી. ત્યાં સુધી એને જે પ્રકૃતિનો સ્વભાવ છે એ છૂટતો નથી, એટલે કે પ્રકૃતિના સ્વભાવને એ છોડતો નથી. એ ભેદ જ્ઞાન કરતો નથી સ્વ અને પરનું, એટલે પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી. પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી એટલે એનો અર્થ શું થયો? કે પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિના જે ઉદય છે અને એને કારણે જે સંયોગો છે એ સંયોગોનું એકત્વ છોડતો નથી. કેમ કે પ્રકૃતિનો સ્વભાવ શું છે? કર્મની પ્રકૃતિનો સ્વભાવ તો એનો ઉદય આવવો અને પછી ખરી જવું. એ ઉદય આવે ત્યારે જે સંયોગો રચાય છે એ એનો સ્વભાવ છે. કર્મની પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? કર્મની પ્રકૃતિનો એ ઉદય આવે છે અને એ ઉદયને કારણે આ જીવને વિભાવ ભાવ થાય છે, વિકારી પરિણામ થાય છે. એટલે એ પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી, ત્યારે ખરેખર તો એ દોષ એનો પોતાનો છે. પ્રકૃતિનો સ્વભાવ એવો છે, એ કઈ એને એવો વિભાવ ભાવે પરિણામ આવે છે એમ નથી, પણ પોતે પરિણમે છે, પોતે વિભાવ ભાવે પરિણમે છે. કેમ કે એ પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી, એનું લક્ષ છોડતો નથી. જે ઉદય આવ્યા છે એ ઉદયમાં જ એ રહે છે. એ ઉદયનું લક્ષ છોડતો નથી. ઉદયમાં એ પોતાને સ્થાપે છે, ઉદય સાથે એ એકરૂપતા કરે છે, ઉદયમાં જે છે એને પોતાનું માને છે. એ બધું કર્મના ઉદય રૂપ છે અને એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ એનાથી જુદું છે. એ વાતને એ જાણતો નથી. એ પોતે પોતાના સ્વલક્ષણો અને પરના લક્ષણોનું ભેદ જ્ઞાન નથી કરતો. માટે એ પોતાને થતા વિભાવ ભાવ, વિકારી ભાવ, પરને લક્ષ્ય થતા શુભાશુભ ભાવ, એ બધું કર્મના ઉદયજનિત છે. પ્રકૃતિનો એ સ્વભાવ છે, એને એ છોડતો નથી. ખરેખર તો એ પ્રકૃતિનો સ્વભાવ એટલે એ બધું જે છે તે એ પોતાને બંધનું નિમિત્ત છે. એ પોતાને બંધનું નિમિત્ત છે. પણ જ્યાં સુધી એને એ છોડતો નથી ત્યાં સુધી સ્વ પરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાયક છે. એટલે કે સ્વ અને પર એનું એક રૂપ જ્ઞાન કરી રહ્યો છે. જે એક રૂપ નથી એને એક રૂપ માની રહ્યો છે, એવું એનું અજ્ઞાન છે. એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. સ્વ અને પર બેને ભેગું માને છે. શુભ ભાવ થયો છે તો એવા કર્મના ઉદયને કારણે સંયોગો સર્જાયા અને એને શુભ ભાવ થયો, તો એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. અને એ શુભ ભાવ છે, જે પ્રકૃતિનો સ્વભાવ છે, એ પોતાને બંધનું નિમિત્ત છે. છતાં પણ એને જ્યાં સુધી એ છોડતો નથી અને એ શુભ ભાવને જે પર છે એને સ્વ સાથે મેળવીને, એટલે શુભ ભાવ રૂપે પોતે છે અથવા તો શુભ ભાવ પોતાનો છે એમ એ માને છે, ત્યાં સુધી એ અજ્ઞાની છે, અજ્ઞાયક છે. આગળ કહે છે કે સ્વ પરના એકત્વ દર્શનથી મિથ્યા દ્રષ્ટિ છે.
સ્વ પરના એકત્વ જ્ઞાનથી એ અજ્ઞાયક છે, એવી જ રીતે સ્વ પરના એકત્વ દર્શનથી, દર્શનનો અર્થ થાય છે શ્રદ્ધા, સ્વ અને પર ને એક રૂપ માનવાની શ્રદ્ધા, સ્વ અને પર ને એક રૂપ માનીને શ્રદ્ધાન કરવું, એવું શ્રદ્ધાને એ મિથ્યાત્વ, એ મિથ્યા દ્રષ્ટિપણું છે. સ્વ ભગવાન આત્મા ચૈતન્ય છે અને એની સાથે રહેલું આ શરીર એ જડ છે, એ પર છે. એટલે એ સ્વ અને પરની એકતા માને, શરીર સાથે પોતાનું અસ્તિત્વ માને, અથવા તો આ જે પરના લક્ષ્ય થતા ભાવ છે એ પોતાના ભાવ નથી, અને એવા પરના લક્ષ્ય થતા જે ભાવ એની સાથે પોતાને એકત્વ માને, એની સાથે એકરૂપતા માને, એવી શ્રદ્ધા કરે, તો એ શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે, એ મિથ્યાત્વ છે. એટલે સ્વ પરના એકત્વ દર્શનથી એ મિથ્યા દ્રષ્ટિ છે, અને સ્વ પરની એકત્વ પરિણતિથી અસંયત છે, એટલે અસંયમી છે, એ ચારિત્ર રહિત છે. સ્વ પરની એકત્વ પરિણતિથી સ્વનો સ્વભાવ પરમ શુદ્ધ છે, એ વિતરાગી છે, અને પર છે એ વિભાવ ભાવ છે. પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ છે તે વિભાવ ભાવ છે. એવા વિભાવ ભાવ, પુણ્ય પાપના ભાવ અને પોતાનો શુદ્ધ ભાવ એને એક રૂપ માની અને પરિણમે. એટલે કે આ શુભ ભાવ છે એ ચારિત્ર છે, અથવા તો આ બાહ્ય ચારિત્ર લીધું છે, વ્રત તપ આદિ છે, એ પોતાનું સ્વરૂપ છે, એવું એ ચારિત્ર છે, એવી માન્યતા. એ સ્વ પરની એકત્વ પરિણતિ, એવી સ્વ પરની એકત્વ પરિણતિ છે ત્યાં સુધી એ અસંયમી છે, અસંયત છે, એ મુનિ નથી. અને આગળ કહે છે કે અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કરતા છે. સ્વપરને એક માનીને એ અજ્ઞાની થાય છે, મિથ્યા દ્રષ્ટિ થાય છે અને અસંયત થાય છે. અને ત્યાં સુધી જ સ્વપરનું એકત્વ કરે છે, ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કરતા છે, ત્યાં સુધી એ કરતા છે. અને જ્યારે આ જ આત્મા પોતાના અને પરના નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને, એટલે ભેદ જ્ઞાનને લીધે પ્રકૃતિના સ્વભાવને છોડે છે. હવે આ જ આત્મા જ્યારે એ સ્વલક્ષણથી આત્માને એટલે સ્વને જાણે છે અને પરને પણ જાણે છે, એના જુદા જુદા લક્ષણો દ્વારા એને જાણે છે, એનો ભેદ કરી શકે છે, એવું એને જ્ઞાન છે, એવું ભેદ જ્ઞાન છે. એવા ભેદ જ્ઞાનને લીધે એ સ્વને અને પરને જુદા પાડે છે. એટલે એને લીધે આ પ્રકૃતિનો સ્વભાવ એને એ છોડે છે. એટલે કે એવા રાગ દ્વેષના ભાવને એ છોડે છે કે જે એને કર્મબંધનું નિમિત્ત છે. એવા એ રાગ દ્વેષના ભાવ જે પ્રકૃતિનો સ્વભાવ છે એને એ છોડે છે. કેવી રીતે છોડે છે? ભેદ જ્ઞાન દ્વારા. કોની વચ્ચે ભેદ જ્ઞાન કરે છે? સ્વ અને પરની વચ્ચે ભેદ જ્ઞાન કરી અને એ પ્રકૃતિના સ્વભાવને, એટલે આ રાગ દ્વેષના ભાવને કે જે એને કર્મબંધનું નિમિત્ત છે તેને એ છોડે છે. ત્યારે સ્વ પરના વિભાગ જ્ઞાનથી, એટલે કે ભેદ જ્ઞાનથી, વિભાગ કોની વચ્ચે પડ્યો? એ વિભાગ થયો સ્વ અને પર, એટલે સ્વ પરના વિભાગ જ્ઞાનથી, એટલે કે સ્વ પરના ભેદ જ્ઞાનથી એ જ્ઞાયક છે. સ્વ પરના વિભાગ દર્શનથી સ્વ અને પરની જેમ છે તેમ શ્રદ્ધા, એટલે એવા વિભાગ દર્શનથી, દર્શનનો અર્થ છે શ્રદ્ધા, એટલે એવા ભેદ દર્શનથી, સ્વ અને પરના ભેદ દર્શનથી એ દર્શક છે.
એટલે કે સમ્યક દ્રષ્ટિ છે, અને સ્વ પરની વિભાગ પરિણતિથી એટલે ભેદ પરિણતિથી આ જે સ્વ છે એ પરિણમન એ જ્ઞાન રૂપે છે, એ જ મારું પરિણમન છે, અને એ સિવાય જે શુભાશુભ ભાવ છે એ પરિણમન મારું નથી, એ બધું પૂતગળનું છે, એની સાથે મારે કાંઈ સંબંધ નથી. એ વર્તમાનમાં એવી પર્યાય છે, એવો ભાવ આવ્યો છે તો પુરુષાર્થની નબળાઈને કારણે છે, પણ એ કાંઈ મારો ભાવ નથી, એ મારો સ્વભાવ નથી. એમ સ્વ અને પરની ભેદ પરિણતિથી એ સંયમી છે, સંયત છે, અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહીં કરવાથી અકર્તા છે. બહુ સરસ રીતે બધી વાત સમજાવી, બંને ગાથાની વાત સમજાવી દીધી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી, આત્માના લક્ષણ અને પરના લક્ષણ, આત્મા ચેતન ભગવાન આત્મા છે, અને પર એટલે આ જગતના પદાર્થો, એના લક્ષી થતા ભાવો, એ બધું પર છે. તેવા પરના લક્ષણો અને સ્વના લક્ષણો એને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી એ ભૂલ કરવાનો જ છે, સ્વ અને પરની ભેળસેળ કરવાનો જ છે. પરના લક્ષ્ય થયેલા ભાવને એ પોતાનો ભાવ માનશે, એવી ભૂલ જરૂર થશે. એ ભાવ પરના લક્ષ્ય થયેલો ભાવ છે, એ એનો ભાવ હોઈ શકે નહીં, કેમ કે એનામાં ગુણ એવો નથી કે જેથી કરીને એવો ભાવ એને થાય. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને જે પરના લક્ષ્ય થતો ભાવ છે એ ભાવ શાશ્વત ભાવ થાય, કાયમ થાય, હંમેશા થાય, એમ હોય નહીં. આ તો એ વખતનું એનું અશુદ્ધ ઉપાદાન છે, એવી સમયની એની એવી યોગ્યતા છે, એ સમયની એવા પુરુષાર્થની નબળાઈ છે, અને પોતાના સ્વરૂપથી ચ્યુત થયો છે ત્યારે એને પરનું લક્ષ કરતા જે ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ, જે વિભાવ ભાવ છે એવો ભાવ થાય છે. પણ એને તો અહીંયા પર કહી દીધું, થાય છે એને છતાં પણ અહીંયા તો એને પર કહી દીધું, કેમ કે એનો સ્વભાવ નથી ને, એ કોઈ પોતાના ગુણને કારણે એવા ભાવ થતા નથી ને, એટલે એને પર કહી દીધું. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને એવો ભાવ થતો નથી, સિદ્ધ ભગવાનને શુભાશુભ ભાવ થતા નથી, એટલે એ પર ભાવ છે. થાય છે જીવને, હજી જીવની પૂર્ણ શુદ્ધ દશા થઈ નથી ત્યાં સુધી એને એવા ભાવ થાય છે, પણ એ બધા ભાવને પર કહી દીધા, અને એના લક્ષણ દ્વારા એને પોતાથી સ્વથી જુદા જાણે તો એ જ્ઞાની કહેવાય, તો એ સમ્યક દ્રષ્ટિ થાય, એની શ્રદ્ધા પણ સાચી થાય, અને પછી એ પ્રમાણે એનું આચરણ પણ સમ્યક થાય. પણ એને એ જુદા જાણતો નથી, એના લક્ષણને જાણતો નથી, એટલે એ તો બે વચ્ચે ભેળસેળ કરી દે છે. એ બે વચ્ચે ભેળસેળ કરે છે. પોતે જ્ઞાયક છે, અને આ પરના લક્ષ્ય થતા ભાવ છે એને એ પોતાનું જ્ઞાન સમજે છે, એને એ ભાવને પોતાનો સમજે છે. જે વિકલ્પ ઉઠ્યો છે એને એ પોતાનું કાર્ય સમજે છે, એટલે એવી ભેળસેળ કરે છે. અને એવું ભેળસેળપણું છે, એ ભેળસેળપણું છે ત્યાં સુધી એ પરનો કરતા અથવા તો પર ભાવનો કરતા થાય છે, અને એટલે જ એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અસંયત થાય છે. એ વાત અહીંયા ભાવાર્થમાં સરળ શબ્દોમાં સમજાવી છે કે જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદ જ્ઞાનના અભાવને લીધે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે. કર્મ પ્રકૃતિનો ઉદય છે, કર્મનો ઉદય છે, એ ઉદય પોતાની સમીપમાં આવ્યો એટલે પોતાનો ઉદય થઈ જાય. કર્મનો ઉદય કર્મમાં રહ્યો, એમાં પોતાને શું છે? પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ એનાથી જુદો છે, પણ આવું ભેદ જ્ઞાન નથી, એટલે કર્મની પ્રકૃતિના જે ઉદય આવ્યા અને વર્તમાનમાં જે પર્યાય થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે, પુરુષની કે સ્ત્રીની પર્યાય થઈ છે,
એન્જિનિયર કે ડોક્ટર કે વકીલની પર્યાય થઈ છે, તો એ બધાને એ સ્વ માને છે, પોતાનું માને છે કે હું મનુષ્ય છું, હું ડોક્ટર છું, હું આ બધું જાણું છું. અરે આ બધું તારું ક્યાંથી થયું? આ તો કર્મ પ્રકૃતિના ઉદયને કારણે થતી અવસ્થા છે. આ તો પર્યાય છે. એવી પર્યાય એને તું તારી કેમ કરી રહ્યો છે? ભેદ જ્ઞાન નથી ને, એટલે એને ખબર જ નથી કે આ બધું જે છે એ એના સ્વભાવમાં જ નથી. એ મનુષ્યપણું પણ એના સ્વભાવમાં નથી, ને પુરુષપણું પણ સ્વભાવમાં નથી, કે ડોક્ટરપણું પણ એના સ્વભાવમાં જ નથી. આ વાતને એ જાણતો નથી. એના સ્વભાવમાં શું છે એને પણ એ જાણતો નથી. કે એના સ્વભાવમાં તો જ્ઞાન છે, આનંદ છે, સુખ છે, શાંતિ છે. એને તો એ જાણતો નથી. પોતાને જાણતો નથી, એટલે આ બધી ભૂલ છે. સ્વને જાણે અને પછી સ્વ સિવાય બાકી બીજું જે કંઈ રહ્યું એ બધું પર છે, એમ પછી તો સીધું ઉતરી જાય એવું છે. પણ સ્વને જાણે તો થાય કે એમને એમ થાય? સ્વને જાણે કે પોતે સ્વ કેવો છે, જરાક મહેનત કરે, તકલીફ લે, 2-4 કલાક દિવસના એની પાછળ ગાળે તો એ સ્વ કેવું છે સમજાય ને. અને સ્વને જાણવા માટે જેણે પૂર્ણપણે પોતાના સ્વને પ્રાપ્ત કર્યું છે, એટલે કે સિદ્ધ થયા છે, એમના સ્વરૂપને જાણવું પડે. એનો વિચાર કરતો નથી. આ તો સિદ્ધ ભગવાનની પ્રતિમાની સમક્ષ જઈ અને ભીખ માંગે છે, મને આ આપો ને તે આપો. પણ એ જેની પાસે ભીખ માંગે છે એમના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતો નથી. મંદિરમાં જઈ અને ભગવાન મને આ આપો ને તે આપો, એમ જ 99% લોકો પ્રાર્થના કરતા હોય છે. પણ ભાગ્યે જ 1% માણસો જેવા હશે કે જે ત્યાં જઈ અને ભગવાનના સ્વરૂપનો વિચાર કરે કે ઓહો, આ શાંતિનાથ ભગવાન, આ પ્રતિમા શાંતિનાથ ભગવાનની, તો આ શાંતિનાથ ભગવાન કેવા ચક્રવર્તી હતા, અને છોડી અને જંગલમાં ચાલ્યા ગયા, પોતાના સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ કર્યો અને સર્વ કસાયોથી રહિત થયા. ચક્રવર્તી પદને છોડીને, ચક્રવર્તી હતા, કેટલી બધી રિદ્ધિ સિદ્ધિ હતી, દેવો સેવા કરતા હતા, આ બધાને છોડીને ચાલ્યા ગયા. ઓહો, એવું તો એમને પોતાના આત્મામાં, પોતાના સ્વરૂપમાં શું દેખ્યું કે જેથી કે એમ ચાલ્યા ગયા? આવો એ વિચાર નથી કરતો. એમના પુરુષાર્થનો વિચાર નથી કરતો કે એમણે કેવો પુરુષાર્થ કર્યો અને પછી એ શું પામ્યા, એનો પણ એ વિચાર નથી કરતા. કે આ બધું છોડીને નીકળી ગયા અને પછી એમણે શું પ્રાપ્ત કર્યું, એનો એ વિચાર નથી કરતો કે એવું તો એમણે શું પ્રાપ્ત કરી લીધું. અનંતકાળને માટે પોતે આવ્યા બાદ સુખને પ્રાપ્ત કરી લીધા છે, એનો તો એ વિચાર પણ કરી શકતો નથી. જો સિદ્ધના સ્વરૂપનો એ વિચાર નથી કરી શકતો તો પછી પોતાના સ્વરૂપને જાણશે કેવી રીતે? કેમ કે જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું પોતાનું પણ સ્વરૂપ છે. વર્તમાન પર્યાયમાં મલિનતા ભલે રહી, પણ સ્વરૂપ તો પોતાનું એવું જ છે ને. સિદ્ધ સમાન તો સ્વરૂપ છે. એટલે એને ક્યારેય એવો વિચાર જ કર્યો નથી. મંદિરમાં જાય છે, પૂજા કરે છે, પણ બધું વ્યર્થ છે. એટલે મહાપુરુષો કરુણા કરીને આપણને આ વાત સમજાવે છે, અને ગુરુદેવ ખૂબ કરુણા કરી અને આપણને એનો વિસ્તાર કરીને સમજાવે છે કે ભાઈ તું સમજ, તું ભેદ જ્ઞાન કર, તારું સ્વરૂપ કેવું છે એને એના લક્ષણો દ્વારા જાણ, અને પછી એ સિવાય પરના સ્વરૂપને જો કે પરનું સ્વરૂપ તારા સ્વરૂપથી કેવું જુદું છે. અને એવું ભેદ જ્ઞાન જ્યાં સુધી તું નહીં કરે ત્યાં સુધી તને આ કર્મના ઉદયોને કારણે પ્રાપ્ત થયેલા સંયોગો છે એની રુચિ ટળશે જ નહીં, એની રુચિ રહ્યા જ કરશે. અને એની રુચિ રહેવાથી, એવા કર્મજનિત સંયોગોની રુચિ રહેવાથી એમાં રાગ અને દ્વેષના પરિણામ કરી અને તું કર્મબંધ કર્યા જ કરીશ, ભવના અંત આવશે નહીં. એ વાત કરે છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણોને જાણતો નથી ત્યાં સુધી તે ભેદ જ્ઞાનના અભાવને લીધે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે. કર્મ પ્રકૃતિનો ઉદય છે એને પોતાનો સમજે છે. એ રીતે
મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અસંયમી થઈને કરતા થઈને કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદ જ્ઞાન થાય છે ત્યારે તે કરતા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી. જ્યારે આત્માને ભેદ જ્ઞાન થાય છે, સ્વથી આ બીજું બધું જુદું છે, પર છે, અને એ વખતે પણ જ્યારે ક્રમબદ્ધમાં એને શુભ ભાવ આવે કે અશુભ ભાવ આવે તો એનો એ સામી થતો નથી, એનો કરતા થતો નથી, માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. અને એમ એને કર્મનો બંધ અતિ અલ્પ પડે છે, એટલે કે કર્મનો બંધ કરતો નથી. એ જ્ઞાતા દ્રષ્ટા પણ પરિણમે છે. તો આ ગાથાનો સારો એવો વિસ્તાર પંડિતજીએ પણ કર્યો છે, સરળતાથી બધું સમજાય એવું મૂક્યું છે. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ લઈએ અને એમાંથી પ્રયોજનભૂત વાતને સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 52 ઉપર ગાથા 314-315 ટીકા ઉપરનું પ્રવચન છેલ્લો પેરેગ્રાફ છે. ત્યાં આ ટીકાની વાત છે એ આખી દીધી કે જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના જુદા જુદા સ્વલક્ષણોનું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે પ્રકૃતિના સ્વભાવને કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને છોડતો નથી, ત્યાં સુધી સ્વપરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વ દર્શનથી મિથ્યા દ્રષ્ટિ છે, અને સ્વપરની એકત્વ પરિણતિથી અસંયત છે, અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કરતા છે. તો આ પહેલી ગાથાની જે વાત છે, એની જે ટીકાની વાત છે, એને અહીંયા ગુરુદેવ સમજાવે છે. પાના નંબર 53 પર જુઓ શું કહે છે ગુરુદેવ કે અનાદિથી જ જીવને સ્વ પરના નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી. ક્યારથી એને ભેદ જ્ઞાન નથી? ક્યારથી નથી? જ્યારથી છે ત્યારથી જ નથી. જીવ જ્યારથી છે ત્યારથી એ ભેદ જ્ઞાન વિનાનો જ છે. પહેલા એને જ્ઞાન હતું ને પછી એ જ્ઞાન ચાલ્યું ગયું એમ વાત નથી. એને અનાદિથી જ એ સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. સ્વના લક્ષણોનું અને પરના લક્ષણોનું જુદા પાડવા રૂપ જે ભેદ જ્ઞાન જે જોઈએ, સ્વ ને પરને જુદા પાડવા રૂપ, એવું ભેદ જ્ઞાન એને નથી, અનાદિથી જ નથી. અનંત કાળથી એ આ ભવના ભ્રમણ કરી રહ્યો છે, પણ એને એવું ભેદ જ્ઞાન થયું નથી. એને બધા પુરુષાર્થ કર્યા, પણ એને આ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ નથી કર્યો. પોતાના સ્વરૂપને સમજે તો પછી ભેદ જ્ઞાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. પોતાનું સ્વરૂપ પહેલા તો એને શાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજવું જોઈએ કે કેવું પોતાનું સ્વરૂપ છે. પણ એ તો પ્રયત્ન કર્યો જ નથી. પ્રયત્ન કર્યો, શાસ્ત્રનો અભ્યાસ કર્યો તો પંડિતાઈ માટે કર્યો, પણ સ્વરૂપની પ્રાપ્તિ માટે તો કર્યો જ નહીં. એટલે પછી ભેદ જ્ઞાન કર્યું જ નહીં, અને એને ભેદ જ્ઞાન નથી. તેથી અનાદિથી જ નિમિત્તને આધીન થઈને એને સ્વ આધીનપણું છોડી દીધું છે. એને ભેદ જ્ઞાન નથી સ્વ પરનું, એટલે એ સ્વને આધીન રહેવાને બદલે એ પરને આધીન થઈ જાય છે. પરને એટલે નિમિત્તને આધીન થઈ જાય છે. સ્વને આધીન રહેવું જોઈએ, એના સ્થાને એ નિમિત્તને, પરને આધીન થઈ જાય છે. નિમિત્ત હંમેશા પર હોય, નિમિત્ત હંમેશા પર હોય, એ બીજું હોય. ઉપાદાન કારણ જે દ્રવ્યમાં હોય એનાથી નિમિત્ત કારણ છે એ જુદા દ્રવ્યમાં હોય, એ પર છે. અને એ પર એ જુદું દ્રવ્ય છે, એ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. એટલે નિમિત્ત હંમેશા જુદું હોય, પર હોય, બીજા દ્રવ્યમાં જ હોય. એટલે અનાદિથી જ આ નિમિત્ત શું છે? અહીંયા જે પ્રકૃતિ છે એટલે કર્મના બંધ છે, એના ઉદયો છે, એ નિમિત્ત છે. તો એવા નિમિત્તને આધીન થઈ અને એને સ્વને આધીન થવાનું છોડી દીધું છે. એ ઊંધું કરી રહ્યો છે, અનાદિનો એમ કરી રહ્યો છે. ભેદ જ્ઞાન નથી એટલે એ અનાદિથી સ્વનું આધીનપણું છોડી અને પરને, નિમિત્તને આધીન થયો છે. એટલે ગુરુદેવ કહે છે કે અનાદિથી જ જીવને સ્વ પરના નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી. તેથી અનાદિથી જ નિમિત્તને આધીન થઈને એણે સ્વ
સ્વ આધીનપણું છોડી દીધું છે. ત્યાં પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થઈને તેને જે ભાવ થાય છે તે નવા કર્મબંધનું નિમિત્ત છે. પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થઈને, એટલે કે પ્રકૃતિનો ઉદય છે એ ઉદય એને વિભાવ ભાવ થવામાં નિમિત્ત કારણ છે. પ્રકૃતિનો ઉદય કઈ એને વિભાવ ભાવ કરાવે છે એમ નહીં, પરંતુ એવા વિભાવ ભાવ થવામાં એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ ક્યારે થાય કે એ પ્રકૃતિના ઉદયનું લક્ષ કરે ત્યારે, પ્રકૃતિના ઉદયને એ આધીન થાય ત્યારે. પ્રકૃતિના ઉદય ગમે તેવા આવ્યા હોય, એનું લક્ષ કરે નહીં અને પોતાના સ્વરૂપને વિશે ચાલ્યો જાય તો કોઈ એને રોકે છે? એને કોઈ કહે છે કે ના, પ્રકૃતિના ઉદય આવ્યા છે તો તારે એવા ભાવે જ થવાનું છે? એવું કોઈ દબાણ કરે છે? કોઈ કરતું નથી, કોઈ કહેતું નથી. એ પોતે જ પ્રકૃતિના ઉદયો છે એનું લક્ષ કરે છે, એમાં રંજિત થાય છે, તેમાં દ્વેષિત થાય છે, એમ એને આધીન થઈ જાય છે. અને એમ એ નિમિત્તને આધીન થાય છે, પરને આધીન થાય છે, પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થાય છે. એટલે જે ભાવ થાય છે એ ભાવ એને નવા કર્મબંધનું નિમિત્ત છે. એ ભાવ છે એ ભાવબંધ છે, એ કર્મના ભાવબંધ છે. તેને પ્રકૃતિના સ્વભાવને જ્યાં સુધી જીવ છોડતો નથી ત્યાં સુધી સ્વ પરના એકત્વ જ્ઞાનથી તે અજ્ઞાની છે. એવા એ પ્રકૃતિનો સ્વભાવ કે જેને કારણે એવા ઉદયો આવે અને એને વિભાવ ભાવ થવામાં નિમિત્ત કારણ થાય. પણ નિમિત્ત કારણ તો ક્યારે થાય કે એ એનું લક્ષ કરી અને એવા વિભાવ ભાવે થાય તો એ નિમિત્ત કારણ થાય ને. ત્યાં એને સ્વતંત્રતા પૂરેપૂરી છે. અને આ વાત આપણે અગાઉ કરી ગયા છીએ કર્તા કર્મ અધિકારની અંદર. એ વાત આપણે બરાબર સમજ્યા છીએ કે પેલું નિમિત્ત થાય છે તો કઈ જબરજસ્તી તમારું નિમિત્ત થઈ જાય છે એમ તો છે નહીં. એ નિમિત્ત ક્યારે થાય છે? એ કઈ જબરજસ્તી નિમિત્ત થતું નથી. તમે એનું લક્ષ કરો છો તો નિમિત્ત કહેવાય, તમે એનું લક્ષ નથી કરતા તો એ નિમિત્ત થતું જ નથી. જીવને વિભાવ ભાવ થાય ત્યારે જ એમ કહેવાય કે એમાં પેલું નિમિત્ત છે. પણ જીવને વિભાવ ભાવ થાય જ નહીં તો પછી પેલું નિમિત્ત પણ કહેવાય નહીં. ભલે ને એવા કર્મના ઉદય આવ્યા તો શું થઈ ગયું? કર્મના ઉદય આવે અને એનું લક્ષ કરીને એમાં એ રાગી દ્વેષી થાય છે, એમ એ વિભાવ ભાવે થાય છે તો કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે. આ વાત આપણે અગાઉ કર્તા કર્મ અધિકારમાં બહુ સારી રીતે સમજ્યા છીએ. આવું વસ્તુનું સ્વરૂપ છે. પણ આ વિચારો અજ્ઞાનને કારણે સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી એ પેલા કર્મના ઉદય છે એને આધીન થઈ જાય છે, એમાં એ આવી જાય છે. એને એમ લાગે છે કે ઓહો આ જ છે બધું. કાંઈક અનુકૂળતા મળી, કાંઈક સામગ્રી મળી, આ $25 લાખ મળી ગયા, કે આ ઘર થયું, આ બધી સુવિધાઓ મળી, આ બધું મળ્યું એટલે ઓહો જાણે એ જ પોતે કર્યું ને પોતે એનો કરતા ને પોતાના પુરુષાર્થથી એ થયું ને પોતાની મહેનતથી થયું ને બધા ગાણા ગાવા માંડી પડે છે. પણ એ સમજતો નથી કે આ તો કર્મના ઉદય છે, પ્રકૃતિના કર્મના ઉદય છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. એને એ ઉદયો એના કારણે જે આવ્યા છે તે આવ્યા છે, અને જે ઉદય આવ્યું છે તો એનો અસ્ત પણ થવાનો છે. એ ખરી જશે. એ પ્રકૃતિના ઉદય જે છે એ અત્યારે ઉદય છે તો એ ખરી જશે. પછી એને સમય છે. દરેક કર્મ છે એને સ્થિતિ બંધ છે, એટલે એટલી સ્થિતિ સુધી જ એ રહેવાનું છે. પછી એ રહેવાનું નથી તો પછી એ ઉદય પણ રહેવાના નથી, એ ખરી જવાના છે. પણ આ વાત બિચારો જાણતો નથી ને એટલે એમાં રાચી રહે છે કે આ જુઓ, આમ અમે કર્યું, અમે આ પ્રાપ્ત કર્યું, અમે આ એચીવ કર્યું, આ અમારું એચીવમેન્ટ. અરે ભાઈ, એ તો પ્રકૃતિના કર્મના ઉદય છે. તું એને આધીન થઈ ગયો, એમાં તું આવી ગયો, એમાં તું ફસાઈ જાય છે. એ તારું સ્વરૂપ જ નથી, એ તારાથી જુદું છે, ભિન્ન છે, તું નથી. તું તો ભગવાન આત્મા ચેતન છે ને, એ તો જળ છે. જળમાં તું ક્યાં તારાપણું કરી બેઠો?
પણ બિચારો અનાદિનો એમ જ કરી રહ્યો છે, એટલે એને એ આધીન થઈ જાય છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થઈ અને એ જે ભાવ કરે છે એમાં રાગના, દ્વેષના, ક્રોધના, માયાના, કપટના બધા જ ભાવ થાય છે. શુભ ભાવ પણ થાય, અશુભ ભાવ પણ થાય, બધા પ્રકારના અનેક પ્રકારના ભાવ કરે છે. અને એ બધા ભાવ એને કર્મબંધનું કારણ છે, એટલે નિમિત્ત કારણ છે. એ કર્મબંધનું નિમિત્ત કારણ છે. બંધ પડે છે એ તો એની પોતાની નબળાઈને કારણે પડે છે. એવા ભાવ થાય છે એટલે ભાવ આશ્રવ થાય છે અને પછી ભાવ બંધ થાય છે. અને પછી જળ કર્મ જે બંધાય છે એ આવા ભાવ બંધને કારણે, અને જળ કર્મ છે એ તો પૂતગળ કર્મ છે, એ આવા ભાવનું નિમિત્ત પામી અને જળ કર્મ બંધાય છે. એટલે આ જ્યાં સુધી જે પ્રકૃતિના સ્વભાવને સમજતો નથી ત્યાં સુધી એ એને છોડતો નથી, અને એને છોડતો નથી એટલે એ સ્વ પરનું એકત્વ કરીને એ એમને એમ એ પરિણમી રહ્યો છે, એટલે એ અજ્ઞાની છે. સ્વ પરના એકત્વ જ્ઞાનથી તે અજ્ઞાની છે. અને એ જ રીતે સ્વ પરની એકરૂપ શ્રદ્ધાથી તે મિથ્યા દ્રષ્ટિ છે, એટલે શ્રદ્ધા એની ખોટી છે, મિથ્યા શ્રદ્ધા સહિત છે. અને એ જ રીતે સ્વ પરનું એકરૂપ પરિણમન કરીને એ અસંયમી છે, અસંયત છે. એટલે ત્રણે ત્રણ વસ્તુમાં સ્વ પરનું એકત્વ જે છે એ મુખ્ય વાત છે. અને સ્વ પરનું એકત્વ તો ત્યારે જ જાય કે જ્યારે એને સ્વ પરના નિશ્ચિત લક્ષણોનું જ્ઞાન થાય અને ભેદ જ્ઞાનથી એને જુદા પાડે અને સ્વ તે હું અને આ બીજું બધું એ મારાથી જુદું છે એમ અનુભવ સહિત શ્રદ્ધાન થાય, જ્ઞાન થાય અને એવું આચરણ થાય. અને એ નથી થતું ત્યાં સુધી બાકી બધું વ્યર્થ છે, નકામું છે. ધર્મના નામે ગમે તે કરે બધું વ્યર્થ છે. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે નિમિત્તને આધીન થઈ પરિણમતા વિકાર જ થાય છે. બહુ સ્પષ્ટ વાત ગુરુદેવે કરી દીધી. નિમિત્તને આધીન થઈ પરિણમતા વિકાર જ થાય છે. કેમ કે નિમિત્ત પર ચીજ છે, પર વસ્તુ છે. એ પછી ગમે તે હોય એને આધીન થતા વિકાર જ થાય, એટલે કે વિભાવ ભાવ જ થાય, સ્વભાવ ન થાય. સ્વને આધીન થતા શુદ્ધ પરિણામ થાય, વિતરાગી પરિણામ થાય. અને પરને આધીન થતા એ પછી પર ગમે તે હોય એ નિમિત્ત એ બધું પર જ છે, એને આધીન થઈને પરિણમતા વિકાર જ થાય છે. ચાહે તે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો શુભ રાગ હો તો પણ તે વિકાર જ છે. કેમ કે એ બંધનું કારણ છે. વિકાર એ અપેક્ષાથી કયો છે. શુભભાવ ન કરવો એવો કોઈ અહીંયા પ્રશ્ન નથી, પણ શુભભાવ છે તે ધર્મ નથી, એ બંધનું કારણ છે. એ વાતને મુખ્ય કરી અને અહીંયા તો વાત કરી છે કે વિકાર જ છે કે જેના કારણે બંધ થાય છે. નિમિત્તને આધીન થઈને પરિણમતા ક્યારેય વિતરાગી પરિણામ થાય જ નહીં. તીર્થંકર ભગવાનનું લક્ષ્ય કરીને વિતરાગી પરિણામ ન થાય, શુભભાવ થાય. આ વાત લોકોને બહુ અઘરી પડે. ગુરુદેવે જયારે આ વાત મૂકી ત્યારે લોકોને ઘણાને આ વાત ન બેઠી. ઘણાએ વિરોધ કર્યા. જેમણે વિરોધ કર્યા એ બાકી રહી ગયા, અને જેમણે વિરોધ ન કર્યો અને સમજવાનો પુરુષાર્થ કર્યો એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યા. શુભભાવને શુભભાવ જ કહેવાય. શુભભાવ છે તે શુદ્ધ ભાવ નથી તો નથી. અને આ વાત ગુરુદેવ પોતાને ઘેરેથી નથી લાગ્યા, પોતાને ઘરમાંથી કઈ વાત નથી લાગ્યા. એ વાત શાસ્ત્રમાંથી આવેલી વાત છે. અને એ શાસ્ત્રમાં વાત ક્યાંથી આવી? જીનવાણીમાંથી એ વાત આવી છે, ઓમકાર ધ્વનિમાંથી એ વાત આવી છે. કુમકુંદાચાર્ય ભગવાન સાક્ષાત પ્રભુની વાણી સાંભળી અને અહીંયા આવીને એમણે આ શાસ્ત્રોની રચના કરી. એમાં એ વાત આવી કે ભગવાન એમ કહે છે કે તું મારું પણ લક્ષ્ય નહીં કર. મારું લક્ષ્ય કરે છે એ શુભભાવ છે. તું તારા સ્વરૂપમાં જા અને સ્વરૂપમાં ઠર. એટલે સ્વના લક્ષ્ય જે થાય તે જ શુદ્ધ પરિણામ થાય, તે જ વિતરાગી પરિણામ હોય. બાકી પરના લક્ષ્ય, નિમિત્તના લક્ષ્ય જે કંઈ પરિણામ થાય એ વિકાર જ થાય. ગુરુદેવે બહુ સ્પષ્ટ એક વાક્યમાં કહી દીધું છે. નિમિત્તને આધીન થઈ પરિણમતા વિકાર જ થાય છે. આ વાત જે છે તે બરાબર યાદ રાખવા જેવી છે. એનો વારંવાર વિચાર કરવાની જરૂર છે. અને એના પછીનું બીજું વાક્ય સાથે ઉમેરી દેવું કે સ્વને આધીન થતા જ શુદ્ધ ભાવ હોય છે. માત્ર નાસ્તિથી વાત કરે કામ નહીં થાય. નિમિત્તને આધીન થઈ પરિણમતા વિકાર જ થાય છે
તો નાસ્તિથી વાત કરી, પણ સાથે સાથે અસ્થિથી પણ વાત છે ને, કે સ્વને આધીન થઈને જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ થાય છે, એ પણ વાત છે ને. એટલે બે વાતને સાથે લેવાની. ગુરુદેવ તો અહીંયા એ વાતને આગળ એ રીતે સમજાવે છે કે ભાઈ આ બધો જે શુભરાગ છે, શુભભાવ છે, એ પણ બંધનું કારણ છે, માટે અપેક્ષાથી એ વિકાર જ છે. અશુભની અપેક્ષા એ શુભ સારું છે એમ જયારે કહેવામાં આવે છે ત્યારે એ આશય જુદો છે. જે અશુભમાં છે એને અશુભમાંથી શુભમાં લાવવાનો છે, પણ જે શુભમાં છે એને શુભ જે છે એ બંધનું કારણ છે. શુભ છે તે બંધનું કારણ છે, શુભ કાંઈ મુક્તિનું કારણ નથી. એ વાત પણ એને સમજાવવી પડે ને, નહીંતર એ શુભમાં શુભમાં જ રહી જશે. જો એને એમ કહી દેવામાં આવે કે શુભ સારું છે અશુભની અપેક્ષાએ, તો શુભમાં રહેવું એવો ઉપદેશ નથી ત્યાં. એ અશુભની અપેક્ષાએ કહ્યું છે. પણ અશુભ છે એ પણ બંધનું કારણ છે, અને બંધ પડે છે તો પછી ભવના ભ્રમણ થશે ને થશે. એટલે પછી જયારે વાત સમજાવવામાં આવે ત્યારે એમ જ સમજાવવામાં આવે કે શુભ હોય કે અશુભ હોય, બંને બંધના કારણ જ છે. એ બેમાંથી એક પણ કારણ મુક્તિનું કારણ નથી. અને શુભ અને અશુભ બંને પરના લક્ષ્ય થાય છે, એ પરને આધીન થતા થાય છે, નિમિત્તને આધીન થતા થાય છે. એટલે પછી એ વિકાર જ છે. અને એવા વિકારથી ચૈતન્ય મૂર્તિ પ્રભુ એ વિકારથી ભિન્ન છે, જુદો છે. એ તો જ્ઞાયક છે. પરંતુ જ્યાં સુધી તે બંનેની ભિન્નતા ન જાણે, કોની? આ નિમિત્તને આધીન થઈને પરિણમતા થતા જે વિકાર, જે શુભાશુભ ભાવ, એ અને ચૈતન્ય મૂર્તિ પોતે ભગવાન આત્મા, એ બંનેની ભિન્નતા ન જાણે, અર્થાત બંનેમાં એ એક પણ જાણે છે, ત્યાં સુધી જે જીવ અજ્ઞાની છે. જ્યાં સુધી એ બંનેની ભિન્નતા ન જાણે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. એ બંનેમાં એક પણ જાણે છે ત્યાં સુધી તે અજ્ઞાની છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ નાયક 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 ત્રિકાળ નાયક, અને આ શુભ ભાવ, એમાં એ એક પણ જાણે ત્યાં સુધી એ અજ્ઞાની છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે સ્વનામ જ્ઞાન દર્શન સ્વભાવી ભગવાન આત્મા. સ્વ એટલે ભગવાન આત્મા. કેવો આત્મા? જ્ઞાન દર્શન સ્વભાવી ભગવાન આત્મા. અને પર એટલે પ્રકૃતિને આધીન થવાથી ઉપજતા વિણસતા વિકારના પરિણામ, એ પર છે. કર્મની પ્રકૃતિને આધીન થવાથી ઉપજતા વિણસતા વિકારના પરિણામ, એ પર. આ સ્વ અને પર એ બંને ભિન્ન છે, છતાં બંનેમાં જ્યાં સુધી એક પણ જાણતો થકો પરિણમે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. અહીંયા પહેલા જ્ઞાનની વાત કરી છે, જ્ઞાનથી લઈને વાત શરૂઆત કરી છે. શ્રદ્ધાથી વાત પહેલા નથી કરી, દ્રષ્ટિથી વાત નથી કરી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહીએ છીએ, પણ ગુરુદેવે પહેલા પણ કહ્યું છે અને ફરીથી અહીંયા પણ આવ્યું, ઘણી વાર આવ્યું છે. આ તો શું આવ્યું છે કે જ્ઞાનને પહેલા લીધું છે ગુરુદેવે, કે ભાઈ પહેલા જ્ઞાન હોય તો શ્રદ્ધાન થાય ને, જ્ઞાન વિના શેનું શ્રદ્ધાન. અહીંયા પહેલા જ્ઞાનથી વાત કરી છે, દ્રષ્ટિથી નહીં. ગાથા 17-18 પણ એમ લીધું છે કે પ્રથમ જાણવું, જાણેલાનું શ્રદ્ધાન કરવું અને પછી તેમાં ઠરવું. કેમ કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ્ઞાનમાં જાણ્યા વિના શ્રદ્ધા કોની? પહેલા જાણવું, જ્ઞાન કરવું અને પછી શ્રદ્ધા. એટલે અહીંયા જ્ઞાનની વાતને પહેલી લીધી છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ્ઞાનમાં જાણવું અને જાણ્યા પછી એની શ્રદ્ધા થાય. એટલે જાણ્યા વિના શ્રદ્ધા કોની થાય? એટલી સીધી શ્રદ્ધા નથી થઈ જતી. ગુરુદેવનું એમ કહેવું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ કહ્યું છે કે નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણ્યા વિના શ્રદ્ધા કોની કરવી? જાણ્યા વિના હું શ્રદ્ધાન તો ગધેડાના શિંગડા સમાન છે, અર્થાત ગધેડાના શિંગડા નથી, તેમ આ જાણ્યા વિના શ્રદ્ધા હોય નહીં. જાણ્યા વિનાની શ્રદ્ધા તે શ્રદ્ધા નથી. એટલે પહેલા જ્ઞાન હોય પછી શ્રદ્ધા હોય. એટલે અહીંયા પહેલા જ્ઞાનની વાત કીધી, સમ્યક જ્ઞાન, અને પછી શ્રદ્ધાની વાત કીધી છે. એટલે પહેલા જ્યાં સુધી એને સ્વ અને પર ની એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી એ અજ્ઞાની છે એ વાત લીધી.
પછી એવી જ એને શ્રદ્ધા છે, સ્વ પરની એકત્વની જેવી જ તેને શ્રદ્ધા છે, એટલે એ મિથ્યાદ્રષ્ટિ છે એમ વાત લીધી. અને પછી એવી જ સ્વ પરની એકત્વરૂપ પરિણતિ છે, એટલે ત્યાં એ ચારિત્રની વાત લીધી, એટલે કે એ અસંયમી છે, અસંયત છે એમ લીધું. અને પછી જ્યારે એવી એની એકત્વ બુદ્ધિ ચાલી જાય, સ્વ પરની એકત્વ બુદ્ધિ ચાલી જાય, ત્યારે પહેલા જ્ઞાનની વાત લીધી છે, પછી શ્રદ્ધાની વાત લીધી છે, અને પછી ચારિત્રની વાત લીધી છે. એટલે આ જ ક્રમ અહીંયા લીધો છે. એટલે એ વાત અહીંયા કરી છે કે પહેલા જ્ઞાનની વાત લીધી છે અહીંયા. કેમ કે જ્ઞાન વિના શ્રદ્ધા કોની થાય? એટલે અહીં કહે છે કે પોતાને બંધનું નિમિત્ત એવા પ્રકૃતિના સ્વભાવને જ્યાં સુધી છોડતો નથી, ત્યાં સુધી સ્વ પરના એકપણાના જ્ઞાનથી જીવ અજ્ઞાયક છે, અજ્ઞાની છે. આ પહેલી વાત. વળી બીજી વાત કરે છે કે વળી સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે જ્યાં સુધી પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી, ત્યાં સુધી સ્વ પરના એકત્વ દર્શનથી, એટલે કે એકપણાના શ્રદ્ધાંતથી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વ પરનું એકત્વ દર્શન, સ્વ પરની એક રૂપ શ્રદ્ધા, સ્વ અને પરની જુદી શ્રદ્ધા થવી જોઈએ કે સ્વ સ્વ છે અને પર છે તે બીજું જુદું છે એમ શ્રદ્ધાન થવું જોઈએ. એને બદલે સ્વ પરની એક રૂપ શ્રદ્ધા. આ શુભ ભાવ થયા એ પણ હું છું, એ પણ મારો ભાવ છે. અરે ભાઈ, તારો ભાવ એ નથી, તારો સ્વભાવ જુદો છે, તારો જ્ઞાન દર્શનનો સ્વભાવ જે છે એ જુદો છે, અને આ જે ભાવ શુભ ભાવ થયો એ જુદો ભાવ છે. એ સ્વ અને પર એ બેને તું એક નહીં કર. સ્વ પરનું એવું એકરૂપ શ્રદ્ધા, એવી તારી ખોટી શ્રદ્ધા છે, એ મિથ્યા શ્રદ્ધાને તું છોડ અને જેમ છે તેમ સાચી શ્રદ્ધા કર. સ્વ પરના એકત્વ દર્શન, દર્શનનો અર્થ અહીંયા છે શ્રદ્ધા. સ્વ પરના એકત્વ દર્શનથી, એટલે કે એકપણાના શ્રદ્ધાંથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. એ પોતે મિથ્યા દ્રષ્ટિ થાય છે, કોઈ એને મિથ્યા દ્રષ્ટિ કરતું નથી. એવું એ સ્વ પરનું એકત્વ શ્રદ્ધાન છોડી દે અને સ્વને સ્વ જાણે અને પરને પર જાણે તો સમ્યક દ્રષ્ટિ થાય. પણ એ તો એવો પુરુષાર્થ કરે તો થાય કે એમને એમ થાય. એટલે આ બીજી વાત લીધી. શું કીધું? કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ નિત્ય છે, અને શુભાશુભ વિકલ્પની જે વિકૃત વૃત્તિ ઉઠે છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. આ પ્રકૃતિનો સ્વભાવ શું? શુભાશુભ વિકલ્પની જે વિકૃત વૃત્તિ ઉઠે છે, એવા જે ભાવ થાય છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એ આત્માનો સ્વભાવ નથી. એ સમયની એની એવી યોગ્યતા છે, એ અશુદ્ધ ઉપાદાન છે, પણ એ એનો સ્વભાવ નથી. એટલે અહીંયા એને પ્રકૃતિનો સ્વભાવ કયો છે. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એનાથી આ જુદી વસ્તુ છે. એને તો જળ કહી દીધું. આ પ્રકૃતિનો સ્વભાવ છે એને તો જળ કહી દીધો છે. એ ભગવાન આત્મા ચેતનથી જુદો છે એમ કહ્યું છે. કે છે કે શુભાશુભ વિકલ્પની જે વિકૃત વૃત્તિ ઉઠે છે, એવા જે ભાવ થાય છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. હવે પ્રકૃતિનો સ્વભાવ કે જે પોતાને બંધનું નિમિત્ત છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ પોતાને ભાવબંધ થાય એનું નિમિત્ત છે. એ પ્રકૃતિનો સ્વભાવ, આવી જે શુભાશુભ વૃત્તિ, એ કઈ પોતાને ભાવબંધ કરે છે એમ નહીં, પણ એ પોતાને ભાવબંધ થાય એમાં એ નિમિત્ત છે. એટલે કહે છે કે એ તેને, એવા પ્રકૃતિ સ્વભાવને જ્યાં સુધી છોડે નહીં, ત્યાં સુધી એને સ્વ પરના એકત્વરૂપ શ્રદ્ધાંથી મિથ્યા દ્રષ્ટિપણું છે. એવા પ્રકૃતિના સ્વભાવને એ પકડીને બેઠો છે. એવા સ્વભાવમાં એને શ્રદ્ધા છે. પ્રકૃતિનો સ્વભાવ છે ને એ કેવો છે? એ શુભાશુભ વિકલ્પરૂપ એવો જે ભાવ છે એને એ પકડીને બેઠો છે. એટલે કે એ ભાવ પોતાનો છે એમ માનીને રહ્યો છે. એવી એ માન્યતા માનીને રહ્યો છે. એ માન્યતાને એને છોડવાની છે કે એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ પોતાનો સ્વભાવ નથી.
એમાં એને જે ભેળસેળ થઈ ગઈ છે કે પોતાનો સ્વભાવ અને આ પ્રકૃતિનો સ્વભાવ, એની જે ભેળસેળ છે એ ભેળસેળને એને ટાળવાની છે. એ સ્વ પરને એક કરી અને જે શ્રદ્ધા કરી રહ્યો છે એ શ્રદ્ધા એને તોડવાની છે. એ મિથ્યા શ્રદ્ધા છે, એ ખોટી શ્રદ્ધા છે, એ વિપરીત માન્યતા છે, એ વિપરીત શ્રદ્ધા છે. એટલે કે છે કે એ શ્રદ્ધાને જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. આ દયા, દાન, વ્રત આદિ શુભરાગથી લાભ માનનાર જીવ શુભરાગને પોતાનું સ્વ માને છે અને તેથી સ્વ પરના એકત્વ શ્રદ્ધાથી તે મિથ્યા દ્રષ્ટિ છે. બે વાત પૂરી કરી. હવે આગળ 54મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ અલૌકિક છે, જગતથી નિરાળો છે. જગત રાગથી ધર્મ થવાનું માને છે. આ જગતના લોકો મોટા ભાગે શુભ ભાવથી ધર્મ થવાનું માને છે, જ્યારે ભગવાન કેવળીનો માર્ગ એક વિતરાગ સ્વભાવ સ્વરૂપ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પ્રરૂપેલો માર્ગ તો એ વિતરાગ સ્વભાવ સ્વરૂપ છે. એકલી વિતરાગતા, બીજું કાંઈ નથી. એમાં કોઈ શુભ ભાવ નથી. અહીંયા કહે છે કે વિતરાગ સ્વભાવી આત્મા અને પ્રકૃતિનો સ્વભાવ જે રાગ છે તે, અને ભગવાન આત્માનો વિતરાગ સ્વભાવ, એ બંનેને જ્યાં સુધી જીવ એક માને છે ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ છે. દેવાદી સંબંધી શુભ વિકલ્પ કરતા કરતા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થશે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. દેવ આદિ સંબંધી શુભ વિકલ્પ કરતા, સાચા દેવ સંબંધીનો શુભ વિકલ્પ કરતા, એમના પ્રત્યે વિનય ભક્તિ પૂજાના ભાવ કરતા સમ્યક દર્શન પ્રગટ થશે, એટલે કે શુભ ભાવથી સમ્યક દર્શન પ્રગટ થશે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કરુણા કરીને અહીંયા કહે છે કે રે બાપુ, આવા શુભ વિકલ્પ તો તે અનંતવાર કર્યા છે, પણ વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માનું દર્શન એટલે શ્રદ્ધાન કર્યા વિના સમ્યક દર્શન થયું નહીં. અરે, જૈન સંપ્રદાયમાં જન્મ થયો, પણ જૈન પરમેશ્વરે કહેલું જૈન તત્વ શું છે એની એને ખબર નથી. ભગવાન આત્મા પોતે જીન સ્વરૂપ છે. ભગવાન આત્મા પોતે જીન સ્વરૂપ છે, જીન સ્વભાવ છે. અને એ વાત તો કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી છે, કોઈના ઘરની વાત નથી. જીન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ, યહી વચન સે સમજ લે જીન પ્રવચન કા મર્મ. ભગવાન આત્મા જીન સ્વરૂપ પરમ વિતરાગ સ્વરૂપ છે. જો એમ ન હોય તો વિતરાગતા પ્રગટે ક્યાંથી? વિતરાગતા કઈ બહારથી આવતી નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આગળ ઘણો વિસ્તાર આવશે આવતા સ્વાધ્યાયમાં, એ બધું આપણે કહીશું. હવે સુખધામ બોલીએ. જયતે પ્રણમો પદતે